નમસ્કાર દર્શક મિત્રો, મિત ગુજરાત ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। માંજલપુર મક્કરપુરા જીઆઈડીસી વિસ્તારમાં આવેલ કંપનીઓ તથા શેડોમાં સંયુક્ત સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું। દિલ્હીમાં બનેલ ઘટના બાદ સમગ્ર ગુજરાતમાં એલર્ટ કરવામાં આવ્યું હતું અને તમામ વિસ્તારોમાં ચેકિંગ હાથ ધરવામાં આવી હતી। વડોદરા શહેર પોલીસ દ્વારા વડોદરા શહેરના રાજમાર્ગો પર વાહન ચેકિંગ કરવામાં આવ્યું હતું, સાથે વડોદરા શહેરની વિવિધ હોટલો, ગેસ્ટ હાઉસ અને ઢાબાનું પણ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું। ત્યારે માંજલપુર મક્કરપુરા જીઆઈડીસી વિસ્તારમાં આવેલ કંપનીઓ તથા શેડોમાં સંયુક્ત સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું। સાથે માંજલપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ મક્કરપુરા જીઆઈડીસીમાં નાની મોટી કંપનીઓમાં બહારના રાજ્યોમાંથી આવેલા પરપ્રાંતિયો રહેતા મજૂરોની ચકાસણી કરવા કોમ્બિંગ હાથ ધરવામાં આવ્યું હતું, જેમાં માંજલપુર પોલીસ સ્ટેશન સ્ટાફ, મક્કરપુરા પોલીસ સ્ટેશન સ્ટાફ, ક્રાઇમ બ્રાન્ચની ટીમ, ઝોન 3 એલસીબીની ટીમો દ્વારા કોમ્બિંગ હાથ ધરવામાં આવ્યું હતું। મક્કરપુરા જીઆઈડીસીમાં નાની મોટી કંપનીઓ, શેડો, લારી ગલ્લા તથા ઝૂંપડપટ્ટીઓમાં ચેકિંગ હાથ ધરવામાં આવેલ, જેમાં સેફટીને લગતા સાધનો જેવા કે હેલ્મેટ, સેફટી બેલ્ટ, સીસીટીવી કેમેરા તથા સીસીટીવી કેમેરાનું બેકઅપ છે કે કેમ, ફાયરના સાધનો, સિક્યુરિટીના માણસો છે તેઓનો આધાર પુરાવા, કંપનીના કર્મચારીઓના આધાર પુરાવાની ચકાસણી કરી બહારના રાજ્યના હોય તો બીરોલ ભરવામાં આવેલ તથા કંપનીમાં કામ કરતા કર્મચારીઓનું સિટીઝન પોર્ટલ પર ઓનલાઈન રજીસ્ટ્રેશન કરી પોલીસ વેરિફિકેશન કરવા માટે જરૂરી સૂચનાઓ કરી ખાસ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું। આ કામગીરીમાં માંજલપુર અને મક્કરપુરા પોલીસ સ્ટેશનના ઉચ્ચ અધિકારીઓ જોડાયા હતા। વધુમાં ડીસીપી ઝોન 3 અભિષેક ગુપ્તાએ જણાવ્યું કે આજે મકરપુરા અને માંજલપુર જીઆઈડીસીમાં જે શેડ્સ છે, જે ફેક્ટરીઝ છે, તેને ચેક કરવામાં આવી અને તેના માટે મકરપુરા પોલીસ સ્ટેશન અને માંજલપુર પોલીસ સ્ટેશન હદ વિસ્તારના જવાનોને અલગ અલગ ટીમ બનાવીને ચેક કરવામાં આવી રહ્યું છે। જેમાં જે શેડ ભાડે રાખવામાં આવ્યા હોય છે તેના ભાડા કરાર બધું ચેક કરવામાં આવી રહ્યા છે, તેમના પ્રોપર દસ્તાવેજ ચેક કરવામાં આવી રહ્યા છે। તેની સાથે સાથે આ જીઆઈડીસીમાં જે ફાયર અને સેફટીના જે પ્રિકોશન લેવાના હોય તે લીધા છે કે નહીં તે પણ ચેક કરવામાં આવી રહ્યા છે અને જો કોઈ જાહેરનામાનો ભંગ થતો જણાય તો એના પણ કેસ કરવામાં આવી રહ્યા છે। આ સાથે સાથે અહીંયા જે મજૂર વર્ગ જે કામ કરતો હોય છે એનું પોલીસ વેરિફિકેશન કરાવવું કમ્પલસરી હોય છે, તો ઘણા લોકોએ નથી કરાવ્યું હતું, એનું પણ વેરિફિકેશન ચાલી રહ્યું છે। અને સાથે સાથે જે બહાર ગામના, બહાર રાજ્યના જે લેબર વર્ગ અહીંયા કામ કરવા માટે આવતો હોય છે એની પોલીસની નોંધણી કરવાની પણ કાર્યવાહી અત્યારે ચાલુ છે। આ દરેક અલગ અલગ જગ્યાએ અમે રોજ કાર્યવાહી કરી રહ્યા છીએ। પહેલા દિવસે ઓએનજીસીમાં કરવામાં આવી હતી, ત્યારબાદ આઈઓસીએલ જે આઈઓસીએલ રિલાયન્સ ઇન્ડસ્ટ્રી છે, જીએસએફ છે, ત્યાં કરવામાં આવી અને આજે અહીંયા મકરપુરા માંજલપુર જીઆઈડીસીમાં અત્યારે હાલમાં કાર્યવાહી ચાલુ છે। બ્યુરો રિપોર્ટ, મિત ગુજરાત ન્યૂઝ, વડોદરા।